નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, જેમાં રાજકીય ગરમાવા વચ્ચે એક અત્યંત પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું હતું. સાવલી નગરના વોર્ડ નંબર 5 માંથી ચૂંટણી લડવા માટે એક મહિલા દાવેદાર પોતાની માત્ર 5 મહિનાની દીકરીને તેડીને નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય આજે ઉમેદવારોના ઘોડાપુર વચ્ચે એક ખાસ ક્ષણનું સાક્ષી બન્યું હતું. સાવલી નગરના વોર્ડ નંબર 5 માંથી ભાજપની ટિકિટની માંગણી કરવા આવેલા ડોક્ટર મોનાલી શાહ પોતાની 5 મહિનાની માસૂમ દીકરી સાથે સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. ગરમી અને ભીડ વચ્ચે પણ પોતાની દીકરીને સાચવીને ડોક્ટર મોનાલી શાહ પક્ષના નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા, જેણે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડોક્ટર મોનાલી શાહનું માનવું છે કે એક સ્ત્રી હોવાના નાતે તેઓ સમાજની મૂળભૂત જરૂરિયાતો અને પરિવારની મુશ્કેલીઓને સારી રીતે સમજી શકે છે. જો કે તેઓ પોતે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે, પરંતુ તેમણે સાવલી નગરના લોકોને રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરતા જોયા છે. આ જ જનસેવાની ભાવના તેમને રાજકારણના મેદાનમાં ખેંચી લાવી છે. એકચ્યુઅલી મારી 5.5 મહિનાની બેબી છે અને ફોર્મ ભરવાનું કારણ બસ એટલું જ છે કે બસ હું ડૉક્ટર છું. પહેલાં હું એમ બી સેવા કરતી હતી અને આગળ બી લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય, આગળ તાલુકાનું થોડું સારું થાય અને બધાને મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય એવી ઈચ્છા છે. ડૉક્ટર સાહેબ, વાત કરીએ ક્યાંથી આપણે ઉમેદવારી નોંધાવી છે, કારણ શું કહેવા માંગો છો? દાવેદારી કઈ જગ્યાથી નોંધાવી? વોર્ડ નંબર 5, કઈ જગ્યા? સાવલી. હા, અત્યાર સુધી જે તમારા જે નેતા હતા એમને કેવા કામ કર્યા છે? કેતન ઇનામદાર છે, અમારા MLA છે, બહુ સારા કામ કર્યા છે. એમને અત્યારે રિસેન્ટલી સમૂહ લગ્ન કરાવે છે 4 એપ્રિલે કેમ, અને બહુ સારા કામ કરે છે સાવલી તાલુકા માટે. હા, 100%. તમે દાવેદારી તમારી નોંધી જાય છે, તમને મેન્ડેટ મળી જાય છે. હા, તો મુખ્યત્વે તમારો ઉદ્દેશ્ય શું રહેશે સાવલી નગરમાં? મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એક સ્ત્રી સમજી શકે વધારે કે મૂળભૂત જરૂરિયાતો શું છે જીવન જીવવા માટે. જે લાઇટ, પાણી છે, જે રોડ સારા, મીન્સ જે મૂળભૂત જરૂરિયાતો બધાને પૂરી પડી શકે એવી મારી ઈચ્છા છે. આવી કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ ચૂક્યો છે? ના, પસાર અમે નથી થઈ શક્યા, પણ ઘણી જગ્યાએ જોયેલું છે કે આવી મુશ્કેલીઓ છે, એટલે મારો પ્રયત્ન એ રહેશે કે બધી મુશ્કેલીઓનો હલ થાય. સેન્સ પ્રક્રિયા દરમિયાન ડોક્ટર મોનાલી શાહે નિરીક્ષકોને ખાતરી આપી હતી કે જો પક્ષ તેમને તક આપશે તો તેઓ લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે ખંતથી કામ કરશે. વ્યવસાય ડોક્ટર હોવા છતાં સામાજિક જવાબદારી નિભાવવાનો તેમનો આ નિર્ધાર ભાજપના અન્ય કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. પક્ષ આ શિક્ષિત અને સમર્પિત મહિલા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.